ધારીનો ખોડિયાર ડેમ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ છે. ખોડિયાર ડેમનું પાણી કેટલાક ગામોમાં સિંચાઈ અને અનેક ગામોમાં પીવાના પાણી માટે ઉપયોગી થાય છે. એક રીતે કહીએ તો અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન આ ડેમ છે. પરંતુ હાલ આ ડેમને સંપૂર્ણપણે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉનાળો દસ્તક દઈ રહ્યો છે તેવા સમયે ખોડિયાર ડેમને ખાલી કરવાનું કારણ એ છે કે લગભગ 60 વર્ષ બાદ આ ડેમના દરવાજા બદલવાની સાથે સાથે જરૂરી સમારકામ હાથ ધરવામાં આવશે. ડેમ ખાલી થયા બાદ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તેનું પણ આયોજન કરી લેવામાં આવ્યું છે. ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધોમધખતા ઉનાળે ખોડિયાર ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે. જ્યારે કે આ જ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયાર ડેમ ખાલી કર્યા બાદ તેમને ઊંડો ઉતારવામાં આવશે, જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે. સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે, જેના કારણે જમીની તળ ઊંચા આવશે. વર્ષોથી અડીખમ ઉભેલા ખોડિયાર ડેમની મરમ્મત અને દરવાજા બદલવાની પ્રક્રિયા ખૂબ આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત પહેલા ખોડિયાર ડેમને ફરી છલોછલ ભરવા માટે તૈયાર કરી દેવામાં આવશે. જો કે ઉનાળાના સમયમાં ડેમ ખાલી રહેવાના કારણે કેટલીક તકલીફો પણ પડશે, એ પણ એટલી જ હકીકત છે.